તાપી જિલ્લા વન વિભાગ દ્વારા દીપડા પર નજર રાખવા માટે વન વિભાગ દ્વારા તકનીકી મદદ લેવાઈ રહી છે, જેમાં રેસ્ક્યુ કરવામાં આવેલા દીપડાઓમાં પૂંછડીની અંદર એક માઇક્રોચિપ લગાવવામાં આવી રહી છે, જેથી દીપડા અંગેની પૂરતી માહિતી મળી રહે। આ માઇક્રોચિપ લગાવવાથી જ્યારે ફરી દીપડો પકડાય ત્યારે તેની તમામ હિસ્ટ્રીઓ જાણી શકાય છે। આ પ્રક્રિયા દ્વારા વન વિભાગને જંગલી પ્રાણીઓ અંગેની પૂરતી માહિતી પણ પ્રાપ્ત થશે। તાપી જિલ્લામાં વન વિભાગ દ્વારા છેલ્લા 2 વર્ષની અંદર 60 જેટલી ઇલેક્ટ્રોનિક માઇક્રોચિપ મૂકવામાં આવી છે। જ્યારે પણ રેસ્ક્યુ કરવામાં આવે ત્યારે એને પાછળના ભાગમાં એક RFID રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફાઈંગ ડિવાઇસ એક નાનો એક ચિપ આવે છે એ મૂકવામાં આવે છે અને સાથે સાથે જો છે ને એને એક રીડર હોય જો જે રીતે બારકોડ રીડર કામ કરતા હોય એ રીતે એ રીડર કામ કરતા હોય અને ચિપના નંબર હોય એ ચિપના નંબરના સામે જો છે અમે એક ડિટેલ્સ મૂકીએ છીએ કે માનો અત્યારે રેસ્ક્યુ કરવામાં આવે તો નર છે કે માદા છે, એની લંબાઈ કેટલી છે, પછી ઊંચાઈ કેટલી છે। વેટનરી ડૉક્ટર પણ રેસ્ક્યુ કરે તો વેટનરી ડૉક્ટર પણ એની એક ચકાસણી કરે અને ચકાસણી કરતાં જો પણ એને ધ્યાન ઉપર આવે એ એની માહિતીમાં મૂકવામાં આવે છે અને એક ડેટાબેઝ ક્રિએટ કરવામાં આવે છે। દીપડાની જો મૂવમેન્ટ છે એ રિયલ ટાઈમ મૂવમેન્ટ નથી કરતા, પણ માનો એક જગ્યાથી રેસ્ક્યુ કરીને એ બીજી જગ્યા પર રિલીઝ કર્યા અને એ જગ્યા પરથી ફરીથી રેસ્ક્યુ થયા તો આપણે એ કહી શકીએ કે યાથી યા એની મૂવમેન્ટ હતી। અને બીજું કે એનાથી આપણે એ પણ ખબર પડે કે આપણે વિસ્તારમાં કેટલા દીપડા છે।